जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। નમસ્કાર મિત્રો, હવે આપણે લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય એની ચર્ચા કરીએ. છેલ્લે આપણે ત્રુટિ, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ વિશે ચર્ચા કરી. હવે લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય એ જોઈએ. તો પહેલા તો લઘુત્તમ માપ એટલે શું? એના નામમાં જ ગુણ છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, માપ એટલે મૂલ્ય, માપેલું મૂલ્ય. એટલે કે જે સાધન વડે અથવા તો કોઈ સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ એને આપણે કહીશું લઘુત્તમ માપ. કોઈ સાધન વડે ઓછામાં ઓછું જે મૂલ્ય માપી શકાય એ સાધનને એનું કહેવાય લઘુત્તમ માપ. દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ. તો એનું લઘુત્તમ માપ છે 0.01 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સ કેવું હોય એ તમે પ્રેક્ટિકલમાં ભણશો જ, અને એના વડે માપન કેવી રીતે થાય એ પણ આપણે શીખશું, બરાબર. અને એનું લઘુત્તમ માપ આટલું જ કેમ છે એ પણ આપણે મેળવશું, બરાબર, એ પ્રેક્ટિકલમાં. આ સિવાય માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્ફેરોમીટર, બરાબર છે. તો એનું લઘુત્તમ માપ છે 0.001 સેન્ટીમીટર. એટલે આ લઘુત્તમ માપ થયું. કોઈ પણ સાધન વડે માપી શકાતું ઓછામાં ઓછું માપ. એવી રીતે આપણી ફૂટપટ્ટી હોય તો એના વડે 0.1 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું માપી શકાય, બરાબર. તો આ લઘુત્તમ માપ જોયું આપણે. હવે લઘુત્તમ માપ ત્રુટિ કોને કહેવાય એ જોઈએ. લઘુત્તમ માપ ત્રુટિ, તો કે લઘુત્તમ માપ ત્રુટિ રહી એ વિભેદન કે સીમા સાથે સંકળાયેલી ત્રુટિ છે. સીમા એટલે સચોટતા સાથે સંકળાયેલી ત્રુટિ છે. અને આ લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે. અવ્યવસ્થિત ત્રુટિમાં ખાસ યાદ રાખજો. આ ત્રુટિ ઉદ્ભવે બે રીતે, વ્યવસ્થિત રીતે પણ ઉદ્ભવે અને અવ્યવસ્થિત રીતે પણ ઉદ્ભવે. બંને રીતે ઉદ્ભવશે ત્રુટિ, પણ સમાવેશ કેમાં કરવામાં આવે? અવ્યવસ્થિત ત્રુટિમાં. આટલું સમજાઈ ગયું. હવે આ વિભેદન કે સીમા કે સચોટતા સાથે કઈ રીતે સંકળાયેલી આપણે જોઈ. હવે આના આધારે જી નીટમાં ઘણી વખત એમસીક્યુ આવતો હોય, ઘણી વખત એ એમસીક્યુ સમજી એટલે આ તમને સમજાય કે વિભેદન કે સીમા સાથે કઈ રીતે લઘુત્તમ માપ ત્રુટિ સંકળાયેલી છે. તમને કીધું કે કોઈ સાધનનું લઘુત્તમ માપ તમને આપી દીધું, બરાબર છે. એ આટલું આપેલું છે 0.01 સેન્ટીમીટર. એટલે કે લગભગ એ વર્નિયર કેલિપર્સ જ હોય, સેમી છે. તો તે સાધન વડે નીચેનામાંથી કયું માપન થયેલું હોય? ઓપ્શન તમને આપી દીધા છે 2.3 સેમી, બી ઓપ્શન આપેલો છે 2.33 4 સેન્ટીમીટર, સી ઓપ્શન આપેલો છે 2.33 સેન્ટીમીટર અને ડી ઓપ્શન આપેલો છે 2.4. એવું ફરજિયાત નથી, બધી 2 પોઈન્ટ જ આપેલા હોય. 5 કરી નાખું, અહીં 7 કરી નાખું, ગમે તેટલા આપેલા હોય. 6 પોઈન્ટ આટલા સેન્ટીમીટર, બરાબર. આવા અલગ અલગ માપ આપેલા છે. હવે સાહેબ કેની માપ કરવાની વાત કરે છે, કઈ વસ્તુની, તો આપણને ખબર પડે ને કે આટલું માપ હોય. એ ભાઈ એના એ કાંઈ લેવા દેવા નથી. આપણને શું કીધું? કોઈ સાધનનું લઘુત્તમ માપ આટલું છે, તો એ સાધન વડે માપેલું મૂલ્ય કેટલું? ઓછામાં ઓછું માપ આટલું. એટલે કે પોઈન્ટ પછી 2 અંક સુધી આ સીમા આવી જાય. પોઈન્ટ પછી 2 અંક સુધી જે સાધન વડે માપી શકાય, તો પોઈન્ટ પછી 2 અંક સુધી આ જ સંખ્યા છે, એટલે આ જ માપ એ સાધન વડે માપેલું હોય. પછી 5.33 હોય, 4.33 હોય, 15.33 હોય, ગમે તેટલા હોય. પોઈન્ટ પછી 2 અંક, કારણ કે આ સાધનની મર્યાદા, લિમિટ, સીમા પોઈન્ટ પછી 2 અંક છે. તો ઓપ્શનમાં પણ પોઈન્ટ પછી 2 અંક જ ગોતવાના.
એ આપણો જવાબ થઈ જાય. તો આવા એમસીક્યુ જી નીટની પરીક્ષામાં અવારનવાર આવતા હોય એટલે આ લઘુત્તમ માપ ત્રુટિનો પ્રશ્ન થયો કે ભાઈ એટલે કે સીમા એટલે સચોટતા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. ક્લિયર થઈ ગયું મિત્રો? આટલું આ સમજાઈ ગયું તમને? તો આ લઘુત્તમ માપ ત્રુટિ હતી, સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે એટલે કે વિભેદન કે સીમા સચોટતા સાથે સંકળાયેલું, ઉદ્ભવે બંને રીતે, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત રીતે. ત્યાર પછી હવે આવી જે ત્રુટિઓ ઉદ્ભવે છે એ ત્રુટિઓને ઘટાડવી હોય તો ત્રુટિઓને કઈ રીતે ઘટાડી શકાય? ઘટાડવી હોય તો વારંવાર અવલોકન લઈ તેનું સરેરાશ લઈએ તો ત્રુટિ ઘટી જાય. દાખલા તરીકે આપણે દાખલો ગણી છે, દાખલામાં ભૂલ આવી, ખબર ન પડી કે ક્યાં ભૂલ થઈ, એટલે આપણે શું કરશું? બીજી વાર દાખલો ગણશું, બીજી વાર અવલોકન એટલે જોવું, ગણવું, બીજી વાર ગણશું. પછી કંઈક ભૂલ સમજે છે, જો આ ભૂલ હતી એટલે આ જવાબ ખોટો, તમે ગણશો. હજી જવાબ ન આવ્યો તો તમે ત્રીજી વાર ગણશો એટલે ખબર પડશે, જો અહીંયા ફરી વાર આ જગ્યાએ આટલી ભૂલ રહી હતી, ત્રીજી વાર ગણશો, એમના ચોથી વાર ગણશો. એમ તમે 3-4 વખત ગણશો એટલે તમને છેવટે તમારી ભૂલ ખબર પડી જશે. એટલે કે તમે વારંવાર અવલોકન લ્યો અને પછી એનું સરેરાશ લઈ લ્યો તો ત્રુટિ બને એટલી ઘટી જાય, શક્ય એટલી ઘટી જ જાય. બરાબર? હવે આના આધારે પણ એમસીક્યુ પૂછાતો હોય જી નીટમાં. કેવા એમસીક્યુ પૂછાય બરાબર સમજો. ટેક્સ્ટ બુકમાં આપને આટલું જ આપેલું છે, લઘુત્તમ માપ કોને કહેવાય, લઘુત્તમ માપ ત્રુટિ કહેવાય, આવું ન આપેલું હોય. આ જ અર્થ થાય જી નીટ. બરાબર છે? હવે જી નીટમાં આવો એમસીક્યુ પૂછાતો હોય કે ભાઈ કોઈ સાધન વડે માપેલા અવલોકનનું 100 અવલોકનની ત્રુટિ x જેટલી છે તો 400 વખત અવલોકન લઈ તો 400 અવલોકનની ત્રુટિ કેટલી થાય? આવો પ્રશ્ન છે. એટલે ભાઈ કોઈ ત્રિરાશી ન માંડતા, 100 એ x જેટલી તો 400 એ કેટલી? 4x. તમે જેટલી વાર વારંવાર ગણો દાખલો એટલી વાર ભૂલ સુધરે, ત્રુટિ વધે નહીં. અહીંયા સંબંધ કેવો થયો? તમે 100 વાર દાખલો ગણો તો x જેટલી ભૂલ રહી જાય. તમે 400 વખત દાખલો ગણશો તો કઈ વધારે વખત ભૂલ ન રહે, ભૂલ ઓછી થાય. એટલે ઉલટો સંબંધ છે. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા તમે કેટલા ગણા કર્યા? આના 4 ગણા કર્યા ને, 4 ગણા. તો અહીંયા ચોથા ભાગની ત્રુટિ થઈ જાય એટલે x/4. એટલે અહીંયા જોવાનું કે આ બેનો તમે ભાગાકાર લઈ નાખો. આ બેનો ભાગાકાર કરો એટલે શું થયું? 400 ભાગ્યા 100, વધુના છેદમાં ઓછું લેવાનું એટલે આ ભાગાકાર આવ્યો 4. એટલે આ 4 ગણી તમે અવલોકન લીધું, 4 ગણું, તો આ ત્રુટિ એટલા ભાગની થઈ જાય, જેટલા ગણું આવે એટલા ભાગની થઈ જાય x/4. તો ત્રુટિ આટલી થઈ જાય એટલે ઓછી થઈ જાય ત્રુટિ. સમજાણું? એવી રીતે કીધું 100 અવલોકનોની ત્રુટિ y છે તો 500 અવલોકનની ત્રુટિ કેટલી થઈ જાય? y ભાગ્યા 5. કારણ કે આ 5 ગણું થઈ જાય તો ઓલે 5માં ભાગની થઈ જાય. તો આવા ઘણા બધા એમસીક્યુ જી નીટમાં આવતા હોય તો ખાસ આપણે આવા તૈયાર કરવા ને લખી લેવા. અહીંયા ઉલટું પણ પૂછે કે ભાઈ કોઈ સાધન વડે કોઈ વસ્તુનું માપેલું મૂલ્ય આટલું છે તો એ સાધનનું લઘુત્તમ માપ કેટલું? હવે તમને આવું કીધું કે આટલું માપેલું મૂલ્ય છે તો આ સાધનનું લઘુત્તમ માપ કેટલું હોય છે? તો કેટલું હોય? 0.001. અર્થ સમજાણો? પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 2 3. તો 3 અંક સુધી જવાનું એટલે પેલા 2 તો 0 0 જ લેવાના, પછી 1 4 હોત તો અહીંયા આમ કરે 0.0001. અર્થ સમજાણો? એટલે તો એનું લઘુત્તમ માપ આ રીતે હોય. અર્થ સમજાય? આનું લઘુત્તમ માપ 0.1 હોય. રેડી? તો આવા એમસીક્યુ પૂછાતા હોય તો ખાસ આપણે તૈયાર કરવા. ચાલો ત્યાર પછી હવે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ કોને કહેવાય એની ચર્ચા કરી. ચાલો નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. જોતા જઈ કોને કહેવાય, કઈ રીતે ગણી શકાય આ બધી ત્રુટિને એ હવે જોવાનું. હવે આના આધારે ઘણા બધા દાખલાઓ આવતા હોય. નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષને આપણે ડેલ્ટા વડે દર્શાવશું. નિરપેક્ષને ત્રુટિ એટલે જે તે રાશિ હોય, સમય હોય, દળ હોય, અંતર હોય, કોઈ પણ રાશિ હોય, ઘનતા હોય, કદ હોય,
નિરપેક્ષને આપણે ડેલ્ટા વડે દર્શાવશું અને જે રાશિની સંજ્ઞા હોય, દાખલા તરીકે કોઈ રાશિ એ છે તો આનો અર્થ એવો થાય નિરપેક્ષ ત્રુટિ. એમાં નિરપેક્ષ ત્રુટિ, હું વાત કરતો હોય દળની નિરપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા એમ લખાય, પણ આપણે એ વડે દર્શાવશું કોઈ પણ રાશિને. બરાબર છે? આ દાખલા પૂરતી સમજાણો અર્થ? એટલે આને શું છે? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષનો ડેલ્ટા ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કોને કહેવાય જોઈએ? હવે નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર આવું છે. નિરપેક્ષ ત્રુટિનું યાદ જ રાખો. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે માનાંકની અંદર અવલોકેલું મૂલ્ય, અવલોકેલું એટલે માપેલું મૂલ્ય, માઇનસ સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય. અવલોકેલું મૂલ્ય એમાંથી સાચું કે સરેરાશ મૂલ્ય બાદ કરી દેવાનું. સરેરાશ મૂલ્ય કે સાચું મૂલ્ય, ઘણી વખત સરેરાશ આપ્યું તો સરેરાશ લેવાનું, સાચું આપ્યું તો સાચું લેવાનું, અથવા તો સાચું હોય એને જ આપણે સરેરાશ કહીશું અથવા સરેરાશ હોય એને જ સાચું કહીશું. એના હારે કોઈ લેવા દેવા નથી. આ સમજાણો અર્થ? સાચું હોય એને જ સરેરાશ, સરેરાશ હોય એને જ સાચું. હવે સમજો, તમને અહીંયા કીધું છે ધારો કે કોઈ રાશિના અવલોકેલા મૂલ્ય, કોઈ રાશિના અવલોકેલા એટલે માપેલા મૂલ્ય આવી રીતે છે A1 A2 આવી રીતે છે AN સુધી છે. તો આ તો અવલોકેલા મૂલ્ય થઈ ગયા તમારા. અવલોકેલા મૂલ્ય તો છે જ. રેડી? એટલે ઘણીવાર માપ્યા હોય ને, કેમ ઘણી વખત માપી? તો હમણાં જ કીધું ત્રુટિ બને એટલી ઓછી કરવા માટે થઈને આપણે વારંવાર માપીએ છીએ. રેડી? એટલે આપણે જોઈ છે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ એટલે ડેલ્ટા નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર અવલોકેલું મૂલ્ય, અવલોકેલા મૂલ્ય છે જ આપણી પાસે, સાચું અથવા તો સરેરાશ મૂલ્ય નથી. સરેરાશ કઈ રીતે શોધાય? તમે ધોરણ 9 10 માં શીખી ગયા. સરેરાશ કઈ રીતે શોધાય? હું એમ કહું કે સરેરાશ ઉંમર શોધો. ધોરણ 10 માં તમારે આવતું સરેરાશ ઉંમર, તો તમે શું કરો? જેટલી ઉંમર આપી હોય એ બધી ઉંમરનો સરવાળો, અને જેટલી ઉંમર હોય, 1 ઉંમર 2 ઉંમર 3 ઉંમર 4 ઉંમર, જેટલા વ્યક્તિ હોય એટલા વડે તમે ભાગી નાખો. સમજાય? મેં કીધું સરેરાશ ઉંમર, હું તમને એમ કહું સરેરાશ વેગ, તો બધાય વેગનો સરવાળો, જેનું સરેરાશ એ બધાયનો સરવાળો, અને ભાગ્યા ઉપર જેટલી સંખ્યા હોય એટલા વડે તમે ભાગો. આવી રીતે તમે સરેરાશ શોધો. તો સરેરાશ મૂલ્ય શોધવું છે. સરેરાશ મૂલ્ય એટલે આ રાશિનું સરેરાશ મૂલ્ય. તો પહેલા મારે સરેરાશ મૂલ્ય શોધવું પડશે. સરેરાશ મૂલ્ય મળી જાય પછી જ મને નિરપેક્ષ ત્રુટિ મળે. તો સરેરાશ મૂલ્યને કઈ રીતે દર્શાવાય? આ રાશિ છે એ નામની, એના સરેરાશને આવી રીતે લખાય. તમે ધોરણ 10 માં કહેતા x બાર એટલે x નું સરેરાશ, સરેરાશ મધ્યક આવું કહેતા હતા. સરેરાશ વંચાય સરેરાશ a, અથવા તો સરેરાશને આ રીતે પણ દર્શાવાય a પછી અહીં સાઈડમાં મીન. મીન એટલે પણ સરેરાશ થાય. સરેરાશ મૂલ્ય, આને સાચું મૂલ્ય પણ કહેવાય, સરેરાશ પણ કહેવાય. યાદ રાખજો, આને સાચું મૂલ્ય પણ કહેવાય અને સરેરાશ પણ કહેવાય. રેડી? તો કઈ રીતે શોધાય? કીધું એમ એનું સરેરાશ છે ને, એનું સરેરાશ એટલે એના બધાયનો સરવાળો. કેટલા એ છે એ બધાયનો સરવાળો મૂકી દો. ક્યાં સુધી છે? an સુધી. અને છેદમાં ઉપર જેટલા પદ હોય એ બધાય એટલા નીચે 1 2 3 એવી રીતે n પદ, તો છેદમાં n. સમજાણો? તો આ રીતે તમે a નું સાચું મૂલ્ય કે સરેરાશ મેળવી શકો. જો તો 1 2 3 આ રાશિ છે એટલે આ રાશિનો જે એકમ હોય એ જ આનો એકમ આવશે, કારણ કે આ n એટલે તો સંખ્યા છે. સંખ્યાને એકમ ન હોય, પણ ઉપરને તો ઉપરના પદને તો એકમ હોય. રેડી? એટલે એકમ કંઈક આવશે. આ મળી ગયું. હવે આ મળી જાય તો આપણને નિરપેક્ષ ત્રુટિ મળી જાય, કારણ કે નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર શું છે? હવે આપણે અહીં લખું નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું થાય? માનાંકમાં અવલોકેલું મૂલ્ય માઇનસ સરેરાશ કે સાચું મૂલ્ય. બરાબર? સરેરાશ કે સાચું મૂલ્ય. તો નિરપેક્ષ એટલે ડેલ્ટા. મારે પહેલામાં નિરપેક્ષ ત્રુટિ શોધવી, પહેલા અવલોકેલા મૂલ્યમાં. તો નિરપેક્ષ ત્રુટિ A1. સમજાણો અર્થ? પહેલામાં નિરપેક્ષ ત્રુટિ તો પહેલું અવલોકેલું મૂલ્ય, પહેલું એટલે A1. સરેરાશ મૂલ્ય તો એક જ વાર હોય, આખાઈનું સરેરાશ હોય એ લેવાનું હોય. A12. અર્થ સમજાણો? હવે તમે કિંમત મૂકો એટલે સાદરૂપ આપો એટલે કંઈક જવાબ મળે. એને પણ કંઈક એકમ હોય, કારણ કે આને એકમ છે, આને એકમ છે જ, એટલે કંઈક એકમ આવશે જે એકમ હોય. એવી રીતે મારે બીજા મૂલ્યમાં નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ બીજામાં, તો અહીં બીજું છે તો અહીંયા અવલોકેલું બીજું મૂલ્ય લેવાનું હોય. સરેરાશ તો બધાયનું એક જ હોય.
મૂકી દો. તો આવી રીતે તમે છેલ્લા મૂલ્યમાં જોતું હોય તો n માં મૂલ્યમાં જોઈએ તો અવલોકેલું છેલ્લું મૂલ્ય માઇનસ સરેરાશ. તો આ રીતે દરેક મૂલ્યમાં તમને નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. કમ્પ્લીટ. તો આ રીતે શોધવાની આવે. સમજાણો અર્થ? એટલે તમારે શરૂઆત સરેરાશથી કરવી પડે. કેમ? જ્યારે પણ તમને નિરપેક્ષ ત્રુટિ શોધવાનું કે નિરપેક્ષ ત્રુટિ, તો નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર જ આવું, અવલોકેલું મૂલ્ય માઇનસ સાચું અથવા સરેરાશ મૂલ્ય એનો માનાંક એટલે આનો જવાબ હંમેશા કેવો આવે? ધન જ આવે. અર્થ સમજાણો? એટલે માનાંક, કારણ કે એ મૂલ્ય હંમેશા ધન હોય એટલા માટે. તો પહેલા આપણે સરેરાશ કે સાચું મૂલ્ય શોધવું પડે, એટલે આપણે સરેરાશ કે સાચા મૂલ્યથી શરૂઆત કરી. અવલોકેલા મૂલ્ય તો રકમમાં આપેલા જ હોય, તમને આપી જ દીધા હતા. કમ્પ્લીટ. હવે તમને એમ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ ખાલી હતી નિરપેક્ષ ત્રુટિ. તમને એમ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો. કેનું સરેરાશ શોધવાનું છે? નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ એટલે ડેલ્ટા, નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ, અને સરેરાશ એટલે ઉપર આવી રીતે લખાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કમ્પ્લીટ. શબ્દ સમજીને યાદ રાખો. સરેરાશ એટલે લીટું, નિરપેક્ષ એટલે ડેલ્ટા. કેનું સરેરાશ છે? ડેલ્ટા એનું. હું એમ કહું સરેરાશ ઉંમર, તો ઉંમરનો સરવાળો આવે. સરેરાશ કેનો? તો ઉંમર. સરેરાશ વેગ કહું તો સરેરાશ વેગ કેનું સરેરાશ છે? વેગનું. તો વેગના બધાયનો સરવાળો. અહીંયા સરેરાશ કોનું છે? નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ છે, તો નિરપેક્ષ ત્રુટિનો બધાયનો સરવાળો. અહીંયા સરેરાશ કોનું હતું? એનું, તો એના બધાયનો સરવાળો આવે. નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ છે તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો. તો જેટલી નિરપેક્ષ ત્રુટિ હોય ડેલ્ટા A1 ડેલ્ટા A2 પ્લસ અપ ટુ ક્યાં સુધી આવશે? ડેલ્ટા A. તો ઉપર કેટલા પદ થયા? 1 2 અને આવા n પદ. n વડે ભાગી નાખો. સરેરાશ એટલે ઉપર જેટલા હોય એટલા જ વડે નીચે ભાગવાના. બરાબર. આને પણ કંઈક એકમ હોય, કારણ કે આને એકમ છે એટલે આ એનું સરેરાશ છે. આ બધાને એકમ હોય, આને એકમ ન હોય એટલે એકમ હશે કંઈક. એ જે રાશિ હોય એનો સમય આપેલા હોય તો સેકન્ડ આવે, દળ આપેલા હોય તો કિલોગ્રામ હોય, એવી રીતે કોઈ પણ રાશિ હોય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આ રીતે મળી જાય. નિરપેક્ષ ત્રુટિ શોધતા આવડી ગયું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવડી જાય. હવે સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય સમજો. સાપેક્ષ ત્રુટિ એનું બીજું નામ છે આંશિક ત્રુટિ. આંશિક ત્રુટિ નહીં હો, આંશિક ત્રુટિ, અથવા તો એને એમ પણ કહેવાય આંશિક ફેરફાર. બરાબર. તો એનું સૂત્ર છે સાપેક્ષ ત્રુટિનું, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ના છેદમાં સરેરાશ મૂલ્ય. અથવા આ સૂત્ર ન હોય તો બીજું આ પણ છે, ખાલી નિરપેક્ષ ત્રુટિ, ખાલી મૂલ્ય એટલે સાચું મૂલ્ય. સરેરાશ ઉપર સરેરાશ તો નીચે સરેરાશ. સરેરાશ નો આપ્યો હોય તો સાચું મૂલ્ય એમ. એટલે કઈ રીતે લખાય? સરેરાશ છે એટલે ઉપર લીટું કરું, નિરપેક્ષ છે એટલે ડેલ્ટા કરું, ત્રુટિ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય કીધું અથવા સરેરાશ મૂલ્ય, ખાલી સરેરાશ મૂલ્ય એટલે કોનું? જે રાશિ હોય એનું સરેરાશ મૂલ્ય એટલે A12 આવી રીતે લખાય સરેરાશ મૂલ્ય. અથવા આમ ન હોય તો ખાલી નિરપેક્ષ ત્રુટિ કીધું, નિરપેક્ષ ત્રુટિ. સાચું મૂલ્ય કીધું તો ખાલી A, સાચું મૂલ્ય એટલે ખાલી A. એટલે ઘણીવાર આવી રીતે પણ દર્શાવે, આવી રીતે પણ દર્શાવે. તો આને કહેવાય સાપેક્ષ ત્રુટિ. અને સાપેક્ષ ત્રુટિને એકમ ન હોય. જો આને એકમ હોય, આને એકમ હોય, બેયના એકમ ઉડી જાય, સરખા એકમ હોય, એટલે આ એકમ આવશે નહીં. સાપેક્ષ ત્રુટિને એકમ ન હોય. નિરપેક્ષ ત્રુટિને એકમ હોય, સરેરાશ નિરપેક્ષ ત્રુટિને પણ એકમ હોય, આને એકમ હોય નહીં. રેડી. હવે આપણે જોઈએ પ્રતિશત ત્રુટિ. પ્રતિશત એટલે ટકામાં ત્રુટિ, ટકામાં ફેરફાર. એવા શબ્દ પણ વાપરે. ટકામાં ફેરફાર શોધો, ટકામાં ત્રુટિ શોધો એટલે પ્રતિશત. પ્રતિશત ત્રુટિનું સૂત્ર આવું છે, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. ટકામાં જોતું એટલે આપણે 100 વડે ગુણી, એટલે 100 વડે ગુણી નાખવાના. પ્રતિશત ત્રુટિનું સૂત્ર આ છે એટલે આપણે યાદ રાખવાનું સૂત્ર. હવે સાપેક્ષ ત્રુટિ તો આપણે શોધી દીધી અહીંયા, તો મૂકી દો ડેલ્ટા A12 ના છેદમાં A12 ગુણ્યા 100. આ નો મૂકો તો આ પણ મૂકી શકો, ડેલ્ટા A ના છેદમાં A ગુણ્યા 100. સમજાણું? તો આ રીતે પ્રતિશત ત્રુટિ શોધો એટલે સીધો જવાબ તમારે ટકામાં આવશે. પ્રતિશત ત્રુટિને પણ એકમ નથી, કારણ કે સાપેક્ષ ત્રુટિને એકમ ન હોય એટલે પ્રતિશતને નહીં, કારણ કે 100 તો અંક છે, સંખ્યા છે, સંખ્યાને એકમ ન હોય. રેડી. એટલે આ રીતે સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવી શકાય.
આના વિશેના આપણે જે દાખલા રહ્યા એ આવતા લેક્ચરમાં આપણે ભણશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે.